ટ્રાફિક નિયમોને લઈને પોલીસ કડક બની છે, ત્યારે પોલીસની ડ્રાઈવમાં લોકોએ બહાનાબાજી પણ બનાવી। અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ટ્રાફિક નિયમોની કડક અમલવારી વચ્ચે પણ રસ્તા પર અનેક વાહન ચાલકો હેલ્મેટ વગર જોવા મળ્યા। ટ્રાફિક નિયમોના પાલન માટે હેલ્મેટ પહેરવું જરૂરી હોવા છતાં લોકોમાં હજુ પણ બેદરકારી જોવા મળી રહી છે। જ્યારે વાહન ચાલકોને પૂછવામાં આવ્યું કે હેલ્મેટ કેમ નથી પહેર્યું, તો એવા જવાબો મળ્યા જે સાંભળીને હસવું નહીં રોકી શકો। સર, એક તો માથામાં ફૂલી થઈ જાય અને ગરમીના લીધે, બીજું કોઈ કારણ નહીં। જો આજે કોલેજમાં લેટ હતો તો એટલે પછી ભૂલી ગયો। તૂટી ગયું છે, તૂટી ગયું છે, ઉપરથી ઉંદરે ખાઈ ગયું છે। નવું લઈ દઈએ પણ ટાઈમ નહીં મળ્યો ને કાલે જ ખાઈ ગયો છે ઉંદરે, કાલે જ પતી ગયું છે, ભૂલી ગયો। ના ના, એક્સિડન્ટ થાય તો મરી જવાય, ખબર છે। હા પહેરીશું હેલ્મેટ કેમ ભૂલી ગયા ઘરે હેલ્મેટ કેમ નહીં પહેરી? सर दिन भर गाड़ी लेके चलते हैं, बाइक पर गाड़ी में सर दर्द हो जाता है, इसकी वजह से हेलमेट એટલા માટે નથી પહેર્યું કે વાડી પ્રોબ્લેમ જે મારે ડોક્ટર મને ના પાડતું, બધા ખરી જાય છે। આ તરફ રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જે સતત બીજા દિવસે પણ ચાલુ રહી। ગઈકાલે સેક્ટર વાઇઝ કામગીરી બાદ આજે પશ્ચિમ મામલતદાર કચેરી પાસે ચેકિંગ કરવામાં આવ્યું। કેટલાક લોકોએ હેલ્મેટના નિયમને આવકાર્યો, જ્યારે કેટલાકે પોલીસ સાથે રકઝક કરી અને રોકડ કે ઓનલાઈન પેમેન્ટ ન હોવાના બહાના આપ્યા। હેલ્મેટ તો પડી કદે બાદ આયા ઈડબલ્યુ સર્ટિફિકેટ આવ્યો તો વિચારો ગયો કે ના પડી ભૂલાઈ ગયું ફેર છે। હવે માણસોને 4-5 દિવસ અગાઉ જાણ કરવી જોઈએ। આ તો જાણ કર્યા વગર બધાને ઊભા રાખી દે, એટલે કોઈને ખબર જ નથી હેલ્મેટ પહેરવાની છે કે નથી પહેરવાની। ગરમી 43 ડિગ્રી પાર હોવાને કારણે હેલ્મેટ પહેરવામાં મુશ્કેલી હોવાનું પણ કેટલાકે જણાવ્યું। કેટલાક લોકોએ હેલ્મેટ ડેકીમાં છુપાવ્યા હતા, પરંતુ પોલીસે સ્થળ પર જ હેલ્મેટ પહેરાવ્યા અને નિયમ પાલન કરનારાઓને બિરદાવ્યા। વડોદરામાં પોલીસ કમિશનર કચેરી બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। શહેર ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન સરદાર સરોવર નિગમમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી મહિલાએ હેલ્મેટ ન પહેર્યું હોવાથી પોલીસે તેને અટકાવી હતી। પોલીસ દ્વારા રોકવામાં આવતા જ મહિલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી હોબાળો મચાવ્યો હતો। પોલીસે મોપેડની ચાવી કાઢી લેતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો અને ઘટનામાં અન્ય મહિલા પણ જોડાઈ ગઈ હતી, જેના કારણે થોડીવાર માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી। ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે જોઈને સવાલ થાય છે કે શું પોલીસની કડકાઈ વાજબી હતી કે પછી આ મહિલા કર્મચારીએ પણ સામાન્ય નાગરિકની જેમ શિસ્ત જાળવવી જોઈતી હતી।